મગનું શાક લઈને જાય ભાઈ. આખો મંત્ર રસોડું છે પેલા. કોણ? સેવા અમને માતા મારો. સામાન બધો ટ્રેક્ટર. કેટલું માણસ તમે આજ તો કઈ નક્કી જ નથી. આજ સાંજે આંકડો આવે. પબ્લિક ને પબ્લિક જ છે ભાઈ. દાન ભેટ સ્વીકારવાનું. અને સામે દેખાય છે એકનો કુંડ તો ના ઓલી બાજુ છે, પણ આ તો સત્તા ચાલુ છે ત્યાંનો છે. જે મારા માલિકની મરજીથી મળશે એવો પાડ્યા પછી એ મારા માલિકનો પ્રસાદ છે. એમાં મને સંતોષ, એનો મને આનંદ, તથા લાભ. તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ વાહન પાર્કિંગમાં. જોકે અમારા 7 ગામના ફરતા ગામથી જો સપ્તાહનો લાભ લેવા માટે મિત્રો આવે છે. ટ્રેક્ટરના વાહનની સુવિધા. જોકે સનેડા જુઓ તમે, આ પાર્કિંગ ખાલી ટ્રેક્ટરોનું અને સનેડાનું છે. 4 વ્હીલનું પાર્કિંગ હજી આગળ છે. અને આ બધા જ ટ્રેક્ટર અહીંયા સેવામાં જોકે કામ પણ કરે છે. અને અમારા દરેક યુવાનો અહીંયા 7 ગામના યુવાનો કામમાં સેવા માટે હાજર છે. પહેલાં તો અહીંના બધા જ ટ્રેક્ટર અત્યારે પાણીના ટાંકા પાછળ જો તમે જોઈ શકો છો. અને આ બધા જ ટ્રેક્ટર અહીંના જ છે સેવામાં. જો રસોડામાં કામ વિસ્તારમાં બધા મેકેલા છે. નાના ટ્રેક્ટર બધા રસોડામાં જ કામ છે ચલાવે છે. જો શાકની ને દાળની ને બધા તપેલા ડાયરેક્ટ સપ્લાય કરે છે. અને આગળના ટ્રેક્ટર આપણે જોયા કે એ બધા અમારા સપ્તાહ સાંભળવાના બધા સપ્તાહ સાંભળવા માટે બધા ટ્રેક્ટરો ફરતા ગામથી આવે છે. તેનું પાર્કિંગ છે. અત્યારે ખાલી આપણે ટ્રેક્ટરના પાર્કિંગ જ જોઈ શકીએ છીએ, કારણ કે 4 વ્હીલનું પાર્કિંગ બહુ દૂર છે. અને મિત્રો આજની રસોઈ 18,000 માણસો ભોજનાલયમાં ભોજન લેશે. ત્યારબાદ આપણે રસોડામાં પણ હજી જવાનું છે. હજી આપણે પાર્કિંગમાં જ થયા છીએ. અને આ અમારા લોડર છે. જો બધી સફાઈ માટે ચાલો અત્યારે રસોડામાં પ્રવેશ કરી આજની રસોઈ. અને જો બકાલાનું પણ લાડુ વાળવાના ચાલુ છે. અને એક બાજુ અમારે કળી જે ગુજરાતમાં ગાંઠિયા કહેવાય. અને મિત્રો આ અમારા યુવાનો છે જે સેવામાં ચા પાણી. તો મિત્રો આ બધા જ સેવકો સ્વયંસેવકો 1 મહિનાથી કામમાં મિત્રો તમે કલ્પના ન કરી હોય, એક જ સાંજમાં બધા જ લાડુ તૈયાર કર્યા છે. આજે બપોરની પ્રસાદીમાં બધાને આપવાના છે. એટલે મિત્રો શાક દાળ પણ જો તૈયાર થવા માંડ્યું છે. બધા જ સેવકો કામમાં જ છે પહેલાં. તો અમારો વિડીયો કેવો લાગ્યો મિત્રો ચોક્કસ જોજો. અને હું ગુજરાતી વ્લોગ આપનું દરેક વિડીયોમાં દિલથી આભાર માનું છું. જય માતાજી, જય મુરલીધર.